અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર શહેરમાં સ્પાની આડમાં અનૈતિક દેહ વાપર ચલાવતી મહિલા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર દ્વારા પાસા હેઠળ વોરંટ ઇસ્યુ કરવામાં આવતા નીલમબાગ પોલીસે મહિલાની અટકાયત કરી તેને ભુજની ખાસ જેલ ખાતે મોકલી આપી છે। ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશન દ્વારા સ્પાની આડમાં અનૈતિક દેહ વાપર ચલાવતી શબાનાબેન ફારૂકભાઈ થીમ ઉંમર વર્ષ 37 રહે ભાવનગર વિરુદ્ધ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવી હતી। જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર દ્વારા રજૂ કરાયેલી દરખાસ્ત મંજૂર રાખી પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ નીલમબાગ પોલીસે પાસા વોરંટની અમલવારી કરી આરોપી મહિલાને અટકાયત કરી ભુજ સ્થિત ખાસ જેલ ખાતે મોકલી આપી છે। પોલીસના જણાવ્યા મુજબ શહેરમાં ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ સામે આગળ પણ આવી જ કાર્યવાહી શરૂ રહેશે।